અંકલેશ્વરના ફાયર બ્રિગેડ પાસે જર્જરિત લોખંડનો વીજ પોલ ઉતારી લઈને મોટી દુર્ઘટના થતા અટકાવી હતી। અંકલેશ્વર શહેરના ફાયર બ્રિગેડ કચેરીની બાજુમાં આવેલા લોખંડનો વીજ પોલ સંપૂર્ણ કટાઈ જતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। આ અંગે જાગૃત નાગરિક દ્વારા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ સહિત સંબંધિત તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ પોલની સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ હોવા છતાં છેલ્લા 7 દિવસથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી, જેના કારણે કોઈપણ સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી હતી। જો આવી સ્થિતિમાં કોઈ જાનહાનિ સર્જાત તો તેની જવાબદારી કોની ગણવી તે અંગે વિપક્ષી સદસ્ય રફીક ઝઘડિયાવાલાએ સવાલો ઉઠાવ્યા હતા। જો કે આ મુદ્દો જાહેરમાં આવતા અને તંત્રનું ધ્યાન દોરાતા આજરોજ અંકલેશ્વર નગરપાલિકાનું તંત્ર સફાળે જાગી ઉઠ્યું હતું। તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને જર્જરિત અને જોખમી બની ગયેલા લોખંડના વીજ પોલને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો, જેના કારણે સંભવિત દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સ્થાનિક નાગરિકોએ શહેરમાં આવા અન્ય જર્જરિત વીજ પોલ, જાહેર સુવિધા અને જોખમી માળખાઓનું પણ સર્વેક્ષણ કરીને સમયસર સમારકામ કરવા અથવા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના ભરૂચી નાકા ફાયર બ્રિગેડની સામે ડ્રેનેજની અંદરથી ગેસ કાઢવાનો જે પાઇપ છે એ જમીનમાંથી કટાઈ ગયો છે અને કોઈ પણ દિવસે પડે અને મોટી જાનહોનારત થાય। જો એક મરે તો વાત અલગ છે, 2-4 મરે એવું લાગે છે, કેમ કે આ પાઇપ છે ભારે અને કટાઈ ગયેલો છે, તો ગમે ત્યારે એ પડે એવું છે એ હાલતમાં। એટલે નગરપાલિકા આની પર ધ્યાન આપવું જોઈએ અને લોકોની જાન જતા બચાવવી જોઈએ।